હે ગણેશ્વર, તમે ભાદ્ર માસની ચતુર્થીના શુક્લ પક્ષમાં ચંદ્રોદયના સમય પર પ્રગટ થયા, એટલે તમારું ચતુર્થીનું વ્રત કહેવાશે. રાત્રિના પ્રથમ પ્રહરમાં ગિરિજાના મનમાંથી આપ પ્રગટ્યા છો, તેથી ચતુર્થીના તમારું પૂજન સર્વોત્તમ મનાશે. ચતુર્થીનું વ્રત આખા સંસારે સર્વ સિદ્ધુ હેતુ બધા જ પ્રકારની સિદ્ધિ મળે એના માટે ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. માતાઓએ પોતાના સંતાન, પરિવાર અને પતિની ક્ષેમ કુશલ માટે અવશ્ય ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. અને આ સંસારમાં જેને જેને સુખની ઈચ્છા છે, જેને સંસારમાં ક્યારેય પોતાના જીવનમાં દુઃખ ના આવે એવી ઈચ્છા રાખવી હોય અથવા એવી ઈચ્છા રાખતા હોય, એને શુક્લ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. એક વર્ષનો મહિમા છે વ્રતનો. એક વર્ષનું વ્રત થાય, એમાં ભાદરવાના શુક્લ પક્ષ ચોથથી શરૂ થાય. યાવત પુનઃ સમાયાતિ વર્ષાંતે ચ ચતુર્થિકા તાવદ વ્રતમ ચ કર્તવ્યમ તવ ચૈવ મમાજ્ઞયા. શુક્લ ચતુર્થીથી આરંભ કરી પાછી ભાદ્ર માસની ચતુર્થી આવે ત્યાં સુધી આ વ્રત કરવું.